મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં બનેલી અવિસ્મરણીય ઘટનાઓ આજે ક્યાંક ને ક્યાંક વિસરાતી જાય છે. તો આ એક નાનકડો પ્રયાસ છે કે ગુજરાતનો ભવ્ય ભૂતકાળ ફરી ધબકતો થાય. જો તમે પણ આ ઈચ્છો છો તો વિડીયોને અંત સુધી જોજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો. ચાલો વાર્તા જોઈએ. મહારાજા વિક્રમાદિત્યની 13મી સદીમાં શંખોદ્વાર બેટમાં દુદનસિંહ વાઢેર નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને કંઈ સંતાન ન હતું. તેણે ઉત્તર હિંદમાંથી દ્વારકાની જાત્રાએ આવેલા એક વિદ્વાન જોશીને પોતાની જન્મકુંડળી દેખાડી. જોશીએ કહ્યું, રાજન, આપના ભાગ્યમાં પુત્ર તો નથી, પણ આ વર્ષમાં એક પુત્રી છે. આ વાતની પરીક્ષા કરવા સારું રાજાએ જોશીને વર્ષાસન બાંધી આપીને ત્યાં જ નિવાસી કર્યો. થોડેક દિવસ રાજાની માનીતી સોઢી રાણીને ગર્ભ રહ્યો ને જોશી બાવાનો જોશ સાચો પડ્યો. આથી રાજાની જોશી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા બેઠી ને જોશીની વાણીને તે દેવવાણી માનવા લાગ્યો. પૂરા 10 માસે બુધવારના ખરા બપોરે રાણીને પુત્રીનો જન્મ થયો. એટલે રાજાએ કન્યાના જન્માક્ષર જોવા પેલા જોશી મહારાજને વિનંતી કરી. લગ્ન શુદ્ધિ કરી ફળાદેશ જોઈ જોશી મહારાજે માથું ધૂણાવ્યું. રાજાએ કન્યાનું ભવિષ્ય કહેવાની ઘણી પ્રાર્થના કરી ત્યારે જોશી બોલ્યા, મહારાજ, કન્યા ઘણા જ અવજોગમાં જન્મી છે. એ જે શહેરમાં રહેશે તે શહેરનો ને રાજાનો નાશ થાય એવા એના ખરાબ ગ્રહો છે. વળી તેના લગ્નમાં પવનથી ચોથો મંગળ છે, અર્થાત ગાઢડીએ મંગળ છે, એટલે પરણવાની સાથે જ એના નસીબમાં વૈધવ્ય માંડેલું છે. મારા કહેવાનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈતું હોય તો કન્યાનું મોં ઉકાળી જોવરાવો. તેમાં જોતાં જ જણાશે કે તે જન્મ સમયે જ મોંમાં દાંત લઈને આવેલી હોવી જોઈએ. રાણી વાસની દાસીઓને સુવાવડીના ઓરડામાં મોકલી રાજાએ ખાતરી કરાવી તો તરતની જન્મેલી એ બાળકીના કુમળા મુખમાં ઝીણી ઝીણી 2 દંતુળીઓ દેખાઈ. દુદનસિંહ વાઘેલાને આ જોશી બાવા ઉપર શ્રદ્ધા તો હતી જ, ત્યાં આ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું એટલે શ્રદ્ધાનું જ શું પૂછવું. આવી નિર્ભાગી કન્યાને એક પણ દિવસ પોતાના ઘરમાં ન રાખવાનો રાજાએ નિશ્ચય કર્યો. લાકડાની એક મોટી પેટી મંગાવી, તેની વચ્ચે રૂ ભરાવી, તેમાં બાળકથી સુખે સુવાય તેવી ગોઠવણ કરી ને પેટીની અંદર 2 બાજુ દૂધના ભરેલા 2 મોટા વાસણો ગોઠવી તેમાં રૂના કાકડા વાટે કે નળીઓ વાટે એ દૂધ બાળકીના મુખમાં જાય એવી પણ વ્યવસ્થા કરી. પછી બાળકીને પેટીમાં સુવાડી તેના મોંમાં પેલી દૂધની નળીઓ આપી પેટીને બંધ કરાવી. છેલ્લે નારાયણનું નામ લઈ ને એ પેટીને સમુદ્રમાં તરતી મુકાવી. પણ જેને રામ રાખે તેને કોણ ચાખે, એ સિદ્ધાંત મુજબ આપણે જગતમાં ચારે કોર જોઈએ છીએ. એ ન્યાયે સમુદ્રના તરંગોમાં ચોલા ખાતી ખાતી એ પેટી કેટલેક દિવસ મિયાણી બંદરે આવી. એ બંદરનો એક કંસારો પ્રાતઃકાળમાં બંદર કાંઠે ગયેલો. તેને એ પેટી હાથ લાગી. છાનોમાનો તે પેટીને ઉપાડી ઘેર લઈ ગયો ને તેમાં ખોલીને જોયું તો શું જોયું? પેટીની અંદર સૂતેલી એક બાળકી સૂતી સૂતી મંદ મંદ હસે છે ને મરજી પડે ત્યારે દૂધ પીવે છે. ઓ દ્વારકાનાથ, તારી સી દયા! આ કંસારાને કોઈ સંતાન નહોતા, તેથી નસીબ જોગે તેની સ્ત્રીની યુવાવસ્થા પૂરી થવા આવી છતાં તેની સીમંતની વિધિ થવાની ઈચ્છા પૂરી થઈ નહોતી. એટલે નિસંતાન કંસારો કંસારી આ બાળકીને જોઈને બહુ આનંદિત થયા. તેઓ બાળકીને પ્રાણથી પણ મોંઘી ગણી ઉછેરવા લાગ્યા. અજવાળીમાં ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે છે તેમ આ કન્યા દિવસે ને દિવસે વધવા લાગી. આ કન્યાનો રૂપરાશિ અલૌકિક હતો. મિયાણીમાં આ સમયે પ્રભાતસિંહ ચાવડા રાજ્ય કરતા હતા. તેણે યુવાવસ્થામાં દ્વારમાં પગ મૂકતી આ રૂપસાગર કન્યાને જોઈ ને તેથી આ કન્યા પોતાને પરણાવવાને વાસ્તે તેણે પાલક કંસારાને ત્યાં માગું મોકલ્યું. આથી તેનો પાલક કંસારો ગભરાયો ને રાજા પોતાના પર જુલમ ગુજારશે એ બીકે તે કન્યાને અને પોતાની સ્ત્રીને તથા પોતાના સરસામાનને લઈને
રાત વખતે મિયાણી મૂકીને ચાલી નીકળ્યો ને પોતાને સાસરે ઘુમલીએ આવ્યો. આ સમયે ઘુમલીના રાજા રાણા ભાણજી હતા. રાણા ભાણજીનું લગ્ન થાન કંડોરણાના ઠાકોર મિયાત બાબરિયાની પુત્રી સુરજદેવી સાથે થયું હતું. સુરજદેવીને ઓઢો, જખરો અને રાખાયત નામના 3 ભાઈઓ હતા. તેમાંનો રાખાયત સૌથી નાનો હોવાથી લાડકો ને વાચાળ હતો. વળી તેની માનસિક પ્રકૃતિ જેવી તેજસ્વી ને ક્ષાત્ર શૌર્ય ભરેલી હતી, તેવી જ તેની શારીરિક સંપત્તિ પણ સૌંદર્યપૂર્ણ હતી. રાખાયત માતા પિતા તથા બહેનને ઘણો વહાલો હતો. એકવાર તેને પોતાના મોટા ભાઈ સાથે કંઈક બોલાચાલી થઈ, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં રાખાયત થાન કંડોરડા છોડી ઘુમલી નાસી આવ્યો ને પોતાની બહેનનો તે મહેમાન થયો. રાણા ભાણજીએ પણ પોતાના લાડકા શાળાને હરવા ફરવા તથા સૂવા બેસવા વગેરેની સગવડ કરી આપી. ભવ્ય નગર ઘુમલીની પોળો અને ચોટાની સુંદરતા નિહાળવાને રાખાયત વારંવાર શહેરમાં જતો. કોઈ વાર વેદ ધ્વનિને ઘોષે ગાજી રહેતી બ્રહ્મપુરી જોઈને તે પ્રસન્ન થતો, તો કોઈ વાર તે વ્યાપાર કુશળ વણિકોની પ્રચંડ દુકાનો જોઈ ને પરમ આનંદ પામતો. આમ ફરતા ફરતા એક પ્રસંગ તે કંસારાવાડમાં આવી ચડ્યો. એ ઋતુ ચોમાસાની હતી, એટલે એકાએક વાદળોના ધાડા થયા. બધી દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. આકાશ ગર્જનાઓથી ગાજી રહ્યું ને વીજળીના ચમકારાઓએ દિશાઓને ભયાનક કરી મૂકી. અત્યારે કોઈના ઘરમાં ઘડી આશરો લીધા વિના બીજો કોઈ રસ્તો નથી, એવા વિચારે રાખાયત એક કંસારાના પગથિયા ઉપર ચડ્યો. દેવજોગે આ ઘર ઝવેર કંસારાનું પેલી દુદનસિંહ વાઘેલાની કન્યા સોનના પાલક કંસારાનું હતું. ઘરમાં આવવા ઈચ્છતા આ રાજવંશી અતિથિને પધારો કહી કંસારે સત્કાર કર્યો ને યોગ્ય આસન, મુખવાસ વગેરે આપી ગૃહસ્થ ધર્મ બજાવ્યો. રાખાયતે પણ શિષ્ટાચાર પ્રમાણે વાતચીતના પ્રશ્નો, તમારું નામ શું, તમે મૂળ ક્યાંના રહેવાસી, તમારે કોઈ સંતાન છે વગેરે વગેરે પૂછવા માંડ્યું ને તેમાં તેને જણાયું કે આ કંસારાને સંતાનમાં માત્ર એક પુત્રી છે ને એ કંસારો મિયાણીથી અહીં રહેવાને આવેલો છે. થોડી વાર થઈ ત્યાં તો 2 માથે ભરેલા 2 ચકચકતા બેડાવાળી પણ વરસાદે ભીંજાઈને તરબોળ થઈ ગયેલી 2 રમણીઓ એ કંસારાના મકાનમાં આવી. તેમાં એક પ્રૌઢ સ્ત્રી આગળ હતી ને બીજી પાછળ હતી. તેની સુંદરતા જોઈને રાખાયત તો મુગ્ધ જ થઈ ગયો. તે પોતે જાગે છે કે સ્વપ્નમાં છે તેનું પણ એને વિસ્મરણ થઈ ગયું. તેને લાગ્યું કે આ તે આકાશમાંથી કોઈ અપ્સરા ઉતરી આવી. સોને પોતાના પિતાની પાસે કોઈ અજાણ્યા પુરુષને બેઠેલો જોયો ને એ તે કોઈ દેવ છે કે સાક્ષાત કામદેવ શરીર ધારણ કરીને ભૂમંડળ ઉપર ઉતરી આવેલ છે એવી સોનને પણ ભ્રાંતિ થઈ. પછી રાખાયતને પણ જાણ થઈ કે એ તો કંસારાની અવિવાહિત કન્યા સોન છે. થોડી વાર પછી વરસાદ બંધ થયો એટલે રાખાયત રાજમહેલે ગયો, પણ તે પોતાનું ચિત્ત તો કંસારાને ત્યાં જ જાણે મૂકતો આવ્યો. એનું મન સોનમાં વળગી ગયું હતું. આમ કેટલાક દિવસો ચાલ્યા ગયા. રાખાયતને ઉદાસ રહેતો તથા દિવસે ને દિવસે દુબળો પડતો જોઈ ને તેની બહેન સુરજદેવીને બહુ ચિંતા થવા લાગી. રાણીએ એક દિવસ રાણાજીને વાત કરી. પછી રાણા ભાણજીએ રાખાયતને પોતાની પાસે બોલાવ્યો ને પૂછ્યું, રાખાયત, તારું શરીર સુકાઈ ગયું છે, હસતો પણ નથી, તને શું દુઃખ છે? રાખાયત બોલ્યો, કહેવાનો કંઈ અર્થ નથી. એ દુઃખ કોઈથી મટાડી શકાય તેવું નથી. રાણાશ્રી બોલ્યા, હું મારા કુળધર્મના સોગંદથી કહું છું કે તારું દુઃખ હું મટાડીશ. બહુ આગ્રહ થતાં છેલ્લે રાખાયતે શરમાતે સોનને પરણવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. રાણા આ અપૂર્વ માગણી સાંભળી દિંગજ બની ગયા. જાય એમાં નવાઈ વળી શું? કંસારાની પુત્રી સાથે વિવાહ ન કરવાને રાણાશ્રીએ તથા સુરજદેવીએ રાખાયતને ઘણો સમજાવ્યો, પણ તે તો એક ટળી બીજો ન થયો. અંતે રાજાએ સોગંદ ખાધેલ હોવાથી કંસારાને બોલાવી
તેની કન્યાનું રાખાયત માટે માગું કર્યું. કંસારે પહેલાં તો ઘણી આનાકાની કરી, પણ રાજસત્તા આગળ તેનું શું ચાલે? છેલ્લે તે પરણાવવા રાજી થયો. ઈશ્વરની કેવી લીલા છે! એક રાજાને ત્યાં સોનનો જન્મ થયો અને રાજાને ત્યાં જન્મ લીધા પછી પણ ગરીબ કંસારાને ત્યાં ઉછરવું અને ગરીબ ઘરમાં ઉછરવા છતાં રાજકુમાર સાથે લગ્ન સંબંધમાં જોડાવું. ઈશ્વરની લીલા તે જ જાણી શકે. લગ્નની તૈયારી થઈ. અગ્નિમાં હોમ કરાવે છે. પેલું મંગળ ફરે છે. એ જ વિધિએ બીજું ત્રીજું મંગળ ફરે છે ને એમ ચોથું મંગળ ફરી વિવાહ વિધિ પૂરી કરશે એમ સૌ ધારે છે. પણ પ્રભુની શી ઈચ્છા છે એ તો તે જ જાણે છે. અને અચાનક હોકારા પડકારા ને બૂમાબૂમ થવા લાગી. બધા નાસભાગ કરવા લાગ્યા. મંગળ ગીતો ગાતી માનિનીઓ પણ ગાવું છોડીને અચાનક કેમ નાઠી? વિવાહમાં આ વિઘ્ન શું આવ્યું? રાખાયતને ખબર પડી કે કોઈ ગાયોનું ધણ વાળી ગયું છે અને એ પણ ખબર પડી કે ધણ વાળવાવાળા તેમના પોતાના જ ભાઈઓ છે. એક કંસારાની પુત્રી હારે રાખાયત લગ્ન કરતો હતો તે ખબર પડતા તેમના ભાઈ ઓઢો ને જખરો બાબરીઓ લશ્કર સાથે ગુંબલી તરફ આવ્યા ને વિવાહમાં વિઘ્ન નાખવા તેમણે ત્યાંની ગાયોનું ધણ વાળ્યું. રાખાયત ખરેખરો સુરવીર હતો અને તે ગાયોના ધણને વાળવા જવા ચાલ્યો. તેણે વરમાળાને ગળામાંથી દૂર કરી ને જે હંસલે ઘોડે બેસી પોતે પરણવાને આવેલો હતો તે જ ઘોડે બેસી શત્રુ સામે જવા ઘોડા ઉપર ચડવા લાગ્યો. સાસુ સસરાએ તેમજ પરણાવનારા બ્રાહ્મણોએ લગ્નવિધિ પૂરો થાય ત્યાં લગી રોકાવાને ઘણી વિનંતી કરી, પણ સઘળું મિથ્યા. એ વીર તો છલાંગ મારી ઘોડા પર ચડી બેઠો. તેનો મસ્ત ઘોડો પણ સુરાતનના આવેશમાં છલાંગો મારવા લાગ્યો અને અંતે તે યુદ્ધમાં વીરગતિ પામ્યો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આ બાબતે કંઈ વિશેષ માહિતી આપ જાણતા હો તો પણ શેર કરવા વિનંતી. તથા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ સાહિત્ય રસિકોને શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.